તારું કામ ચાલે છે અને ભાઈ ફોર્ચ્યુનર અહીંયા સર્વિસ કરવા આવે છે એ પણ સમજો કે માણસનું કામ સારું છે. ગાડી તો તૈયાર છે પણ પાછળ ફોર્ચ્યુનર અને એની પાછળ ઇનોવા. મારું નામ યુગમ છે અને આ જે છે 365 ડીઝલ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 35. મિત્રો આજે છે રવિવાર અને જેમ કે મેં પહેલાં આગળના બ્લોગ્સમાં કીધેલું કે આજે જવાનું છે વડોદરા, તો બસ ઓન ધ વે છું. લગભગ હમણાં શું ક્રોસ કરવું ભૂલી જાઉં, બહુ વાંચેલું પણ યાદ નહીં આવ્યું મને. તો બસ હવે 10 વાગ્યા છે હમણાં, તો લગભગ હજુ અડધો પોણો કલાક જેવું લાગશે. તો ત્યાં જઈને ગાડીની સર્વિસમાં જે કામ કરાવવું છે કામ કરાવી દઉં અને બ્લોગ આજે થોડો મોડું ચાલુ કરો, કેમ કે આજે ત્યાં ખબર નહીં બ્લોગ કેટલો લાંબો ચાલુ થાય કેટલો લાંબો થાય એ ગેરંટી નહીં. એટલે આજે ઓન ધ વે ચાલુ કર્યો બ્લોગ. તો બસ હવે જઈએ અને કામકાજ બધું કરીએ. ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક્સ. तेरी मंजिल तो यही थी. તો ભાઈ બસ આવી ગયા છે, 2.3 કિલોમીટર છે. હવે ગેર પર જઈએ, ગાડી બાઈને બધું કમ્પ્લીટ સમજાવે કે શું કામ કરવાનું છે શું નહીં. અને ભાઈ ખરેખર બહુ જ કામ કરવાનું છે ગાડી પર, ખબર નહીં કેટલો ટાઈમ લાગે, સાંજ તો પડી જશે એટલી ગેરંટી છે. તો બસ જઈએ, 2.2 કિલોમીટર 5 મિનિટ નહીં. તો ગાડી બાડી એટલે કાંઈ શાંતિથી જોઈએ, બધું કામકાજ ફ્રી થઈને પછી તમને શાંતિથી બતાવું કે શું કામ છે, શું કામ કરાવવાનું છે અને આપણે શું કરવાનું છે, બધું ડિટેલમાં સમજાવવું છે. અને ચાલો તો મિત્રો ગેસ પર આવી ગયા છે, તમને ઉપર દેખાયા બોમ્બે મોરસ. તો અહીંયા ભાઈ જગ્યા બહુ નાની છે, જગ્યા મીન્સ કે બાજુમાં જ અહીંયા આ કામ ચાલે ને બધું, અહીંયા બધું દુકાન ને ગેટ બધું છે. તો એવું કહે કે ભાઈ અહીંયા ઊભી નાખો ગાડી, આ ગાડી જગ્યા ખાલી થાય પછી અહીં બોલી લઈશું, ત્યાં સુધી તમે રોડની પેલી બાજુ પાર્કિંગ કરી લો. તો કેમ કે બાકી પોલીસ આગળ લોક કરીને ટો કોઈ નહીં જશે ભાઈ, ખાલી ખોટા સીન નહીં કરવા. તો ત્યાં મૂકે ગાડી અને પછી જ્યારે આપણે ઓર્ડર આવે ત્યારે અહીં આપણે ગાડી લઈ આવીશું. તો લગભગ જે મેઇન માણસ છે આસિફભાઈ કરીને છે અહીંયા, તે હજુ આવ્યો નથી, થોડા 5-10 મિનિટ આવે એવું કહેતા હતા. તો ભાઈ નહીં, ગાડી ત્યાં લગાવીએ અને પછી આપણે કોઈ બીજું કોઈ સીન કરીએ. 3 hours later. તો ભાઈ સાહેબ એટલું વાર લાગશે એવું લાગે છે. તો ભાઈ 9 વાગી ગયો, સવારના કેટલા 11:30 પોણા 11 જેવા આવી ગયેલો. કાનનો અહીં બેહેલો, ત્યાં નહીં બેહેલો ને મસ્ત હવે મગોલા ખાવા જઈ આવે ને મને, બાકી ભાઈ મજા નહીં આવે. તો જુઓ કે આટલામાં કંઈ ખાવા બાવાનું કશું હોય સારું તો ખાવાનું ખાઈએ અને પછી ગાડી લગાવીએ. મને લાગે કે 2 વાગે ગાડી ખોલશે, 2-2:30 વાગે ગાડી ખોલશે એટલે 5-6 વાગે વાગી જશે મને એવું લાગે છે. 5-6 મિનિમમ, કેમ કે કામ મોટું બહુ છે ગાડીમાં, મને એવું લાગે ભાઈ ખબર નહીં. અને સાલો યાર આટલામાં કંઈ વીજ કાઢીને દેખાય નહીં, નોર્મલ બહુ દેખાય છે. એટલે સાંજે પહેલાં હોટું પડશે કે ખાવા માટે શું છે આટલામાં કંઈ સારું. ભાઈ ગમે તે કહેવું બહાર પબ્લિકમાં બ્લોગ કરવાની ફાટે રાખવાની, બટ ગમે તે આટલા ટાઈમથી બ્લોગ કરું છું પણ થોડી ઘડી અમુક વાર ફાટે કરે, અમુક જ વાર અમુક વાર બીટને લાગે કે હા ફાટ જેને જે વિચારતું વિચારે, પણ અમુક વાર ફાટે કેમ કે બહુ ટાઈમ પછી બહાર નીકળ બ્લોગ કરવા, થોડો ટાઈમ લાગશે પણ લાગશે વાર પણ આવશે મજા. બસ અને ભાઈ આટલામાં છે ને કોઈ વેજ હોટલ છે જ નહીં સારી, તો બહુ ચાલી લો પછી કોઈ આટલા દૂર એક વેજ હોટલ મળી છે તો પંજાબી થાળી કરી દી છે,
ખાય એટલે પછી નીકળીએ. બધું મોસ્ટ ઓફલી બધું નોનવેજ ટાઈપની બધી આઈટમ ઉતરે છે. તો ભાઈ ને જમીએ અને પછી ફટાફટ કામ ખેંચાય કેમ કે ભાઈ જેટલું વહેલું કામ પડશે એટલું વહેલું આપણે નીકળી શકીશું. તો ખાઈને ફટાફટ જઈએ અને કામ ખેંચાઈએ એની પાસે. અચ્છા ખાવાનું એક નંબર. એક્સ્ટ્રા ગુલાબ જામુન બધું એક્સ્ટ્રા બધું મંગાને ખરું છે ને જો તો ખાવાનું મસ્ત હતું ભાઈ. તો બસ ખાલી આ ગુલાબ જામુન પટે પછી નીકળીએ. A few moments later. બસ ભાઈ જમી કરીને જરૂર છે અને ભાઈ ખાધા પછી છે ને ચાવાનું બહુ અઘરું લાગે યાર ખરેખર નહીં બી તડકામાં. તો બસ જઈએ અને કેટલા સવા બેઠું છે લગભગ કેટલા અડધો પોણા કલાક જેવું થઈ ગયું. તો 4 લીટર આપીને આવેલો હતો અહીંયા હજુ ગાડી લાગી કામ ચાલુ કર્યું કે નહીં કર્યું અને નહીં કર્યું તો હવે કામ ખેંચાય કેમ કે સવાર આવ્યો છે યાર. તો હવે ગાડી લાગી તો ઠીક છે બાકી નહીં લાગે તો પછી અઘરું કામ કરશે. જો ભાઈ છે ને આપણે કંઈ કામ ચાલુ કર્યું નહીં હજુ ખખડાવવા પડશે ભાઈ હવે યાર. ફાઇનલી 3 વાગ્યા છે અને 3 વાગ્યા કીધું કે તમે ગાડી લેવો ચાલુ કર્યો તો 3 વાગ્યા ગાડી તું લેવા ગાડી બાઈ લગાવશે ખુલશે ચેક કરશે તો 3 વાગ્યા ગાડી એમ 3 વાગ્યા ચાલુ કરશે એમ થોડું કામ કરવાનું. પણ એને તડકો બી આવી ગયો ભાઈ સવારે મોકલતા છાંયડો હતો બપોર થઈ ગઈ. તો ફટાફટ ગાડી લગાવીએ અને ગાડીનું કામકાજ શરૂ કરાવીએ ને ભાઈ સાહેબ. હું બાફ માણસ સવારે એ વિચારે મૂકેલી ગાડી કે આટલું ઝાડ છે છાયા રહેશે પણ છાયા દૂર નહીં ગઈ ગાડી તેને રહી ગઈ. જબરજસ્ત ગરમ થઈ ગઈ ગાડી. તો કઈ ફરક ગાડીનું કામ ચાલુ કરાવી. તો બસ ભાઈ ગાડીનું કામ ચાલે છે અને ભાઈ ફોર્ચ્યુનર અહીંયા સર્વિસ કરવા આવે છે એ પણ સમજો કે માણસનું કામ સારું છે તો વાર તો લાગશે. અને યાર મને જે વસ્તુ જોતી હતી ને એ વસ્તુ મને મળી ગઈ છે. તો મસ્ત એક વસ્તુ મળી ગઈ અને એ તમને ખબર હશે ખ્યાલ તો. Later that same evening. સબ 5:30 વાગી ગયા છે પણ ગાડી તો તૈયાર છે પણ પાછળ ફોર્ચ્યુનર અને એની પાછળ ઇનોવા. તો આપણી ગાડી તો થઈ ગઈ છે પણ નીકળવા માટે પહેલાં ફોર્ચ્યુનરને ઠીક કરશે એનું સારું ગીત આવે એટલે આપણી ગાડી તો તૈયાર છે ખાલી થોડું ટેસ્ટ લેવાનું છે. પછી ટેસ્ટિંગ કરીને કેટલી ગયો છે પણ ગાડી કે બહાર ટિકટ આવે ને જગ્યા નહીં કેમ કે આપણી ગાડી પાછળ એ ફોર્ચ્યુનર છે ફોર્ચ્યુનરની પાછળ એ બીજી ઇનોવા છે એ બંને ગાડીનું કામ થાય એટલે કામ થઈ ઓલમોસ્ટ 15-20% જે બાકી હશે એ પટાય પછી આપણી ગાડી નીકળશે પછી ટેસ્ટ છે એક ટેસ્ટ એવું લાગે કે બહાર બેઠી સર્વિસ પછી આપણે નીકળીએ અને એવું લાગે કે હજુ થોડું કામ છે તો એ કામ કરાવીને પછી આપણે નીકળશે. તો એવું બધું કામ છે હવે મને લાગે છે કે 6 પહોંચશે ને 7 એક તો આવી જશે લાગે ભલે ચાલો રહે તો કંઈ તો યાર ભાઈ સાહેબ નીકળતા 9:30 વાગી ગયા છે. 9:05 થઈ ગયા છે 9:34 થઈ ગઈ છે. તો યાર અને મેં કીધું કે કામ બધું બહુ જ છે હજુ બધું ઘણું બધું કામ છે અને ગાડી છે ને ભાઈ અમને ઓક્સિજન પર ચાલે એવું જ છે. તો બેઝિકલી ટાઈમિંગ બિલ બનાવવાનું છે પ્લસ ક્લચ પેડ નાખવાની છે એબીએસની જે લાઇટા છે એબીએસ સેન્સર છે એ બધું નાખવાનું છે. ભાઈ એક દિવસમાં કામ ઇમ્પોસિબલ હતું. તો અમારે એવું કર્યું કે બહુ હાલ એક્ટર કરીને બહુ પૂછ નહીં કરવાની ગાડીને શાંતિ પ્રેમથી લઈ જવાની પ્રેમથી ખાલી 18 ખાલી ખેંચવાનું છે ગાડીને. તો 18 પછી આવતા ડ્રાઈવર પાછો આવવાનું છે કેમ કે ભાઈ ગાડીને કરાવવું જરૂર છે કેમ કે જો અડવચ્ચે આ પૈટી તો એન્જિને બી લાંબો ખર્ચ આવશે અને આપણી બી પથારી ફેરવશે એ અલગ છે. અને ભાઈ કસ્ટમ આજે રહેવાની માં ચડી કરી ગાડી યાર
હું ચાલ મૂકું છેલ્લે લાસ્ટ તો કેટલા 5-6 વાગે બી નીકળે ત્યારે 7 વાગે પહોંચી જાય ઘેર કમસે કમ રહેવા હાજરા ઘેર બેસે ઘરવા જોડે યાર શું કરવાનું યાર કોઈ ને હવે નીકળીએ અને કદાચ હવે રસ્તામાં કંઈ બહુ લગભગ નક્કી નહીં શું કહું તો જ કરું ડાયરેક્ટ પછી ડાયરેક્ટ ઘરે જ બાકી નક્કી નહીં મૂડ થતા કરીશું બાકી જોઈશું હવે અને ભાઈ ડીઝલ પુરાવું છે ડીઝલ બહુ જને પડીશું હમણાં 193ની રેન્જ છે તો પચીસ આરામથી તો ત્યાં જઈને ડીઝલ પુરાવવું પડશે અને તમે જો તમે ખ્યાલ આવતો આ અવાજ આવ્યો તમને ખબર નહીં કેમેરામાં આવે કે નહીં આવ્યો અવાજ ખબર નહીં તો આ ટાઈમિંગ બેલનો અવાજ છે તો જો આ ટાઈમિંગ બેલ અમને આમ શું કહે કટો કટ છે ટાઈમ અમુક કહે ટલવાની ઢળ પર ચાલે છે તો ગમે ત્યારે ડોક આવી શકે છે તો શાંતિથી પછી પછી ખાલી 18 કરવું પડશે તો ભાઈ સાહેબ ઘરે આવી ગયો અને લગભગ કેટલા 11:15 કે 11:30 જેવું ના 11 વાગે ઘરે આવ્યો તો ના 11 વાગે ડીઝલ પુરાવ્યું અને 11:15 કે 11:15 કે 20 જેવું ઘેર આવ્યો તો જમી કરીને ફ્રેશ થઈને પછી આ શૂટ કરું છું તો યાર ખરેખર ઢગલા બંધ કામ છે ભાઈ આ ચોપનમાં એમાંથી મારે પછી એમાંથી ઢગલા બંધ કામ છે તો શું કામ થયું ને શું કામ બધું કરાવવાનું છે એ બધી ડિટેલ પ્રાઇસ સાઇઝ તમને નેક્સ્ટ વિડીયોમાં તમને બધું કહીશ પ્રાઇસિંગ સાથે કે આ વસ્તુને આટલે પૈસે બધું તમને આ બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ તો હમણાં હાલત નહીં કેમ કે કહેવાનું અને બી ગાડીમાં છે તો બધું જોઈને કહેવું પડશે હવે કાલના બ્લોગમાં તમને કહીશ અને આવતા રવિવારે પાછું જવાનું છે પણ લગભગ જોવું પડશે તો કંઈ નહીં આજના વિડીયોમાં કંઈ આટલું કાફી છે તમને કયો ગેમમાં પાર્ટ એ કહેજો કમેન્ટ સેક્શનમાં તો બસ યાર મળે એક નવા દિવસ થઈ મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે